જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। આજે આપણો ચોથો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે જર્નીનો। સવારમાં ચા પીને થોડુંક ચાલવા માટે આવી ગયા છે આ બાજુ। એન્ડ આજે તમે જે બધું પાર્કિંગમાં જોતા હતા બસો, એ બધી બસો બાલતાલ માટે રવાના થઈ ગઈ છે। બાલતાલ જે રૂટ હતો બધાને પરમિશન આપી દીધી છે જવાની। એટલે આજે સવારે વહેલા 3 વાગે કોન્વે જે બાલતાલનો હતો એ બધો નીકળી ગયો છે બરાબર। હવે આપણે પહેલગામ વાળા બાકી છે। એવું નથી, અહીંયા એવું બી અલાઉન્સ કરેલું કે પહેલગામ વાળા બી બાલતાલ થઈને જઈ શકે છે, બટ અમે ગયા નથી। પહેલગામથી જ જવાનું છે, જોઈએ છે પછી ભગવાન શું કરે છે બરાબર। તમે વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બધી જ અપડેટ્સ મળી જશે બરાબર। થોડુંક ચાલી લઈએ તારમાં મસ્ત। એન્ડ નંદનભાઈ જો આર્મી વાળા તમે જોઈ શકો છો, ઠેર ઠેર આર્મી વાળા છે। મસ્ત ફ્રેશ થઈને આવી ગયા છે આજે। થોડાક વહેલા ઉઠેલા કારણ કે કોન્વે જોવો તો એટલે વહેલા ઉઠી ગયેલા। 3 વાગે તો હું અહીંયા જ હતો। અહીંયાથી જે કોન્વે નીકળ્યો છે Z પ્લસ સિક્યુરિટી કહેવાય ને, એવી રીતે કોન્વે નીકળ્યો છે। હવે આપણો કોન્વે ક્યારે નીકળે છે જોઈએ। બહુ યાત્રિકો રહ્યા નથી। ભગવતીનગર બેઝ કેમ્પમાં જે હતા યાત્રિકો એની અંદરથી 75% જેટલા રવાના થઈ ગયા છે બાલતાલવાળા રૂટ પરથી। કારણ કે બધા અહીંયા 7-7, 8-8 દિવસથી અહીંયા હતા, યાત્રા બંધ હતી તો જે બધા 7-7 ને 8-8 દિવસથી હતા એ બધાએ આજે બાલતાલ થઈને નીકળી ગયા છે। જો આપણે તો 3 દિવસ થાય છે, થોડીક વાટ વધારે જોઈ લઈએ, પછી છેલ્લે ના હોય તો બાલતાલ થઈને આપણે જતા રહીશું। બટ અત્યારે થોડીક વાટ જોઈએ કે શું થાય છે। કદાચ ખુલી જાય પહેલગામનો રસ્તો તો ત્યાંથી નીકળી જવાય, બીજું કંઈ નહીં, બીજું કોઈ કારણ નથી, કોઈ રીઝન નથી। પણ પહેલગામ એટલા માટે જવાનું છે કારણ કે શિવ જે હતા એ પાર્વતી માતાને ત્યાંથી જ લઈને ગયા છે એ જ રૂટ પરથી, એટલે માટે આપણે પહેલગામનો રૂટ પસંદ કર્યો છે, બાકી કોઈ કારણ નથી। બાલતાલ એમ તો સહેલું પડે, 13 કિલોમીટરની જ ટ્રેક છે, જ્યારે આ 40+ કિલોમીટર થાય છે પહેલગામ। તો જોઈએ છે હવે શું થાય છે। ભગવાન કરે ઠીક, ભગવાન કરાવે ઠીક, જે થશે સારા માટે થશે, જે થશે સારા માટે થશે। એન્ડ તમે જોઈ શકો છો આજે પાર્કિંગ આખું ખાલી થઈ ગયું છે બરાબર। વાતાવરણ આજે થોડુંક ચેન્જીસ, સવારમાં થોડાક છાંટા અત્યારે ચાલુ જ છે। હવે જોઈએ છે શું થાય છે। આપણે આવી ગયા છે પ્રવીણભાઈ, નંદુ એન્ડ હું બેઝ કેમ્પની અંદર કંટાળે એટલે થોડાક ફરી આવીએ કીધું તો જમ્મુની અંદર ફરવા આવી ગયા છે। ડેમ જોવા માટે આવી ગયા છે, જે જમ્મુની અંદર તબાહી મચાવી રહ્યો છે। જોઈ શકો છો તમે આ લેન્ડસ્લાઇડ અહીંયાથી ધોવાયું છે। જો આજે વરસાદ ઓછો થયો છે, એ આપણે જમીને ઊંઘી ગયેલા એટલે શોટ ના લઈ શક્યા। બટ અત્યારે આપણે ચા પીવા માટે આવી ગયા છે, ચાની શોધમાં છીએ। મસ્ત ચા જોઈએ કારણ કે મગજ ફ્રેશ થઈ જાય। આખા દિવસના કંટાળેલા હોય છે એટલે અહીંયા ચા પહેલાં જોઈએ, ચા પીવા માટે આવી ગયા છે। ચા અને નાસ્તો બધું કર્યા પછી અમે આવી ગયા છીએ આ બાજુ થોડાક ચાલવા માટે, કારણ કે ઊંઘીને દિવસ જતા નથી, થોડુંક ચાલે હોય તો સારું રહે। ઠીક ઓકે। આજે પાર્કિંગ એકદમ ખાલી છે જોયેલા, કેમ કે બધી બસો જઈ છે બાલતાલ માટે। મસ્ત અહીંયા બેઠા છે, નજારો જુઓ અહીંયા મસ્ત। આપણે બેઝ કેમ્પમાંથી બહાર આવ્યા છે છોલે કુલચે ખાવા માટે। એન્ડ થોડાક વિપુલભાઈ રેનકોટ નહોતા લાવ્યા તો રેનકોટ લઈ લઈએ, કેમ કે આજે રાત્રે આપણે બાલતાલ માટે જવાનું છે। ચાટ માટે ઓર્ડર આપી દીધો છે। ये बन रहा है जम्मू का फेमस टिक्की चाट। बोले भैया बढ़िया सर, ये टिक्की चाट बन रहा है। आलू टिक्की है, खाली इसमें आलू होता है, उसकी बनती है टिक्की भैया। ये जम्मू में सबसे ज़्यादा फेमस है भैया। लोग ये 12 महीने यहाँ टिक्की चाट ही खाते हैं। पुदीना की चटनी भैया, पुदीना और दही की, ये ऑनियन તો ખાવા માટે જોરદાર કુલચે બધું ખાધ્યા પછી જમવા માટે આવી ગયા છે મસ્ત। હવે ભંડારામાં જમી લઈએ, પછી તમને આગળ બતાવીએ શું અપડેટ હોય છે।
અંધારા ચાલુ થઈ ગયા છે જો. લાઈનમાં લાગી ગયા છે. તો મસ્ત આપણે થોડીક દાળ ભાત એન્ડ રોટલી લઈ લીધી છે. વધારે ખાવું નથી, બહાર ખાઈને આવ્યા છે એટલે. અહીંયા પકોડી પણ છે ગાઈસ, જોઈ શકો છો તમે. ગયા છે એન્ડ તમે પબ્લિક જોઈ શકો છો ખાલી. બાલતાલ હવેથી બાલતાલ જવાની છે, આપણે જવાનું જ છે બટ ટાઈમ 2 વાગ્યાનો છે. અત્યારથી બધા ગોઠવાય છે બટ એમના મને એમ છે સીટ નહીં મળે એમ, બટ મળી જવાની છે કારણ કે સીટ નંબર બધું લખેલું જ આવે છે. ટિકિટ લો એટલે અત્યારથી બધા પબ્લિક થઈ ગઈ છે. પબ્લિક જોવા ગઈ આ બધી જ જે બસો છે બધી જ સવારે બાલતાલ માટે નીકળી જશે. તો ગાઈઝ અત્યારે આપણે ઊંઘવા માટે આવી ગયા છે. સુઈ જઈએ, સવારે વહેલા ઉઠવાનું છે. મળીએ તમને સવારે 2 વાગે. તો જય બોલો.